ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શીલા મહેતા. રૂપિયા.એપ અને કાર્બોનિક ભારતના ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે. બંને કંપનીઓએ સાથે મળીને ખેડૂતોએ કાર્બન ક્રેડિટ મારફતે વધારાની આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે ખાસ પહેલ શરૂ કરી છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત પ્રાઇડ પ્લાઝા હોટલ અમદાવાદ ખાતે ઇમ્પેક્ટ કાર્બન ક્રેડિટ મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી. ઇવેન્ટમાં કૃષિ નિષ્ણાંતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ભાગ લીધો હતો અને ભારતમાં ટકાઉ અને અવશેષ મુક્ત ખેતીના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. હરિયાળું ભવિષ્ય માટે ખેડૂતોને સશક્ત બનાવવું પુનઃજીવિત ખેતી કૃષિમાં આગામી મોટું પરિવર્તન છે, જે જમીનના સ્વાસ્થ્ય, જૈવ વિવિધતા અને કાર્બન સંગ્રહમાં સુધારો લાવવા પર કેન્દ્રિત છે. તેના વ્યાપક વૈશ્વિક અનુભવ સાથે કાર્બન સિક્વેસ્ટ્રેશનને મુદ્રીકરણ કરી શકાય તેવા કાર્બન ક્રેડિટમાં રૂપાંતરિત કરીને ટકાઉ પ્રથાઓ તરફ ખેડૂતોને સંક્રમણ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ મોડલ માત્ર આબોહૂબ પરિવર્તન ઘટાડવામાં મદદ કરી રહ્યું છે, પણ ખેડૂતો માટે વધારાની આવકનો સ્ત્રોત પણ પૂરો પાડે છે. રૂપિયા.એપ તેની ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇકોસિસ્ટમ દ્વારા 6 રાજ્યોમાં 10,000થી વધુ ખેડૂતો સુધી પહોંચ્યું છે અને 5,000+ એકર ખેતીની જમીન પર ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. આ સહયોગ દ્વારા ભારતીય ખેડૂતો હવે દરેક કાર્બન ક્રેડિટ માટે 8 કમાઈ શકે છે, જે એક નિશ્ચિત કિંમત છે અને બજારની ઉથલપાથલથી પ્રભાવિત થઈ નથી. આ ખેડૂતો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને તેમને પર્યાવરણલક્ષી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જી, મારું નામ ધવલ શાહ છે. હું રૂપિયા.એપ એક એગ્રીટેક કંપની છે એનો ફાઉન્ડર છું અને અમે એક પ્રોગ્રામ રન કરી રહ્યા છીએ જે કાર્બન ક્રેડિટ રિલેટેડ છે. તો આપણા જે કિસાન મિત્રો છે, બેસિકલી જે પ્રેક્ટિસીસ કરતા હોય છે એનામાં અમુક ચેન્જીસ કર્યા પછી કાર્બન સિક્વેસ્ટર કરી શકે છે એમના લેન્ડ બેંકમાં, અને એ સિક્વેસ્ટ્રેશન કરવા માટે એમને જે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ જોઈએ કે ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે. સો એ બધી વસ્તુ અમે આ પ્રોગ્રામ થ્રુ કોલોબરેટ કરી રહ્યા છીએ અને આપણા ખેડૂત મિત્રોને જેટલું કાર્બન એ લોકો સિક્વેસ્ટર કરશે એના સામે પે આઉટ્સ આપીશું. અને આના બે ફાયદા છે. એક પેમેન્ટ્સ તો છે જ, પણ સાથે સાથે આનાથી આપણી સોઇલ હેલ્થ પણ સારી થશે, પ્લસ ઓર્ગેનિક કાર્બન વધવાના લીધે આપણું પ્રોડક્શન અને ક્વોલિટી ઓફ પ્રોડ્યુસ પણ સારું થશે. સો ધીસ પ્રોગ્રામ ઇઝ ટોટલી ફોર ધ ફાર્મર્સ, મેડ બાય અ ફાર્મર ફોર ધ ફાર્મર. ખાસ કરીને કેટલા ખેડૂતો જોડાવાના છે અને ખેડૂતોને સુધી આ પહોંચે એના માટે આપ તરફથી શું કહેવાય? ઓકે, સો આ પ્રોગ્રામની અંદર લગભગ અમે 1 લાખ ખેડૂતોને આ બેનિફિટ પહોંચાડવાના છીએ અને એના અંદર અમે 4 સ્ટેટ્સને કવર કરવાના છે: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એઝ અ સેટ. અને આ પ્રોગ્રામ એમના સુધી પહોંચાડવા માટે અમારી વેબસાઇટ્સ છે, અમારા કોન્ટેક્ટ ડિટેલ્સ છે, જે અમે તમારી સાથે શેર કરી દઈશું. દે કેન કોન્ટેક્ટ અસ, દે કેન રીચ આઉટ, ગેટ ધ ઇન્ફોર્મેશન કે અમે કેવી રીતે એ વસ્તુ કરી રહ્યા છે અને એ લોકો અમારી સાથે કોલેબોરેટ કરી શકે. Carbonate. We are a project based in Czech Republic in Europe, and we came in India to help with recovering soil health. It leads to carbon sequestration. It leads to uh, increase of biodiversity, natural soil fertility, reduction of costs. It increase farmers' profitability, and we came here to measure the carbon increase. And based on the increase, we will issue carbon credits, and we get them verified and sell on voluntary carbon markets to international companies who want to offset their carbon footprint by funding this natural-based solution. And based on that carbon credits, on selling them, we will pay rewards to farmers that are part of our project, that who farmers who implement the regenerative principles. We would like to achieve goals of having hundreds, thousands of hectares in our project. We would like to train thousands of farmers, 100,000 of farmers, and we would like to pay them more than 10 million euros on an annual basis
for the carbon they sequester in their soil. We just want them to apply these regenerative principles that will allow them to get all these benefits. So we came here with the knowledge. We at the same time we will gather the local knowledge from indigenous people, knowledge that respect nature, natural principles that will lead to their success. And I hope that together with Indian farmers, we will heal the soil to heal the planet.